ગુડ મોર્નિંગ બાળકો. કાલે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. બહુ સરસ મજાનું ચેપ્ટર હતું. બરાબર, સંકલન આજે કન્ટિન્યુ કરીશું જ. બરાબર, સંકલન એટલે કે પ્રતિવિકલન. આપણે બે રીતે દાખલા જોયા છે. પ્રતિવિકલન શોધવાનું પણ નિરીક્ષણની મદદથી. એટલે કે જે તે વિધેય આપ્યું હોય એ કોનું વિકલન થાય એ આપણે જોવું પડે. જે તે વિધેય આપ્યું હોય એ કોનું વિકલન થાય એ આપણે જોવું પડે. બરાબર છે? તો હવે અહીંયા આગળ આપણે અત્યારે પણ એ જ દાખલો લઈએ છીએ કે વિધેય આપેલા છે એ કોનું પ્રતિવિકલન થશે નિરીક્ષણની રીતે. કાલે એકાદ બે ઉદાહરણ એ રીતે પણ જોયા હતા કે ડાયરેક્ટ સંકલન કઈ રીતે કરી શકાય, થોડાક સૂત્ર પણ જોયા હતા. બરાબર છે? ચાલો અત્યારે પ્રતિવિકલન નિરીક્ષણની મદદથી શોધવાનું છે. એટલે કે sin 2x નું પ્રતિવિકલન શોધવાનું. તો ઇનડાયરેક્ટલી sin 2x નું સંકલન શોધવાનું. પણ નિરીક્ષણની મદદથી તો sin 2x એ કોનું વિકલન થાય. તો sin 2x એ આપણે વિચારીએ, ધારો કે અહીંયા આગળ જો sin 2x, તો આપણને ખબર છે cos x જેવું કંઈક થશે. તો cos x નું વિકલન તો sin x થાય. તો એનો માઈનસ લઈ લો, તો cos x નું વિકલન minus sin x, તો અહીંયા થશે sin x. પણ અહીંયા આગળ આપણી જોડે એંગલ 2x છે, તો d/dx of cos 2x. તો હવે જો cos 2x નું વિકલન, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના sin 2x, અને હજુ 2x નું વિકલન 2 અહીંયા આગળ આવશે. બરાબર છે? તો આ બગડાનું લઈ જાઉં છું છેદમાં, તો એનો મતલબ થયો sin 2x બરાબર 1/2 into d/dx of cos 2x. 1/2 ને અંદર લઈ જાઉં, તો sin 2x બરાબર d/dx કૌંસમાં -1/2 cos 2x. તો sin 2x નું પ્રતિવિકલન થઈ ગયું -1/2 cos 2x. તો therefore sin 2x નું પ્રતિવિકલન -1/2 cos 2x થશે. ધ્યાન રાખો હવે આ સંકલન થયું ઇનડાયરેક્ટ. તો sin 2x, સિમ્પલ sin x નું સંકલન તો ખબર છે cos x, પણ 2x છે તો વિકલનમાં બગડો ગુણાકારમાં આવતો તો સંકલનમાં 2 વડે ભાગવા પડે. ધ્યાન રાખજો. sin 2x તો ડાયરેક્ટ સંકલન કરો છો તો cos 2x લખી દો, પણ જ્યારે પણ x નો સહગુણક, માત્ર x નો સહગુણક, તો એને છેદમાં લખવાનું ભૂલાય નહીં સંકલનના દાખલામાં પણ. ઓકે, ચાલો હવે આનો બીજો દાખલો લઉં છું. પ્રતિવિકલન શોધવાનું છે પણ નિરીક્ષણની મદદથી. તેનો બીજો દાખલો, રકમ કંઈક આવી છે cos 3x. હવે થોડુંક આગળ અને થોડુંક ડાયરેક્ટ લખું છું. cos 3x કોનું વિકલન થાય? તો ઓબવિયસ છે sin 3x. તો અહીંયા આગળ હું લખું છું d/dx of sin 3x. તો sin 3x નું વિકલન કરું તો sin નું વિકલન cos 3x, પણ હજુ 3x નું વિકલન 3. તો જે 3 છે એ આ બાજુ જશે તો છેદમાં જશે. તો અહીંયા આગળ રહ્યા cos 3x d/dx છેદમાં 3, અને અંદર પણ લઈ જાઓ તો 1/3 sin 3x. તો therefore cos 3x નું પ્રતિવિકલન 1/3 into sin 3x થશે. બરાબર? ખાસ ધ્યાન રાખો. અહીંયા આગળ પણ જો cos નું સંકલન જાણીએ છે sin, પણ તો x નો સહગુણક 3 હતો તો એને છેદમાં લખવો પડે. આગળ ત્રીજો દાખલો લઉં છું સ્વાધ્યાયનો. તો ત્રીજો દાખલો e2x. હવે e2x કોનું વિકલન? તો જાણીએ છીએ ex નું વિકલન ex. તો એ જ પ્રમાણે અહીંયા લખો d/dx of ex ની જગ્યાએ e2x. તો e2x નું વિકલન થાય e2x into 2x નું વિકલન 2. તો બગડો જશે છેદમાં, તો e2x બરાબર બગડો છેદમાં એટલે 1/2 ને પાછા અંદર લઈ જાઓ તો d/dx of 1/2 into e2x. તો e2x નું પ્રતિવિકલન એટલે કે સંકલન. તો
therefore e raised to 2x નું પ્રતિવિકલન થશે e raised to 2x ભાગ્યા 2. ખાસ ધ્યાન રાખો અહીંયા પણ x ની સાથે બગડો હતો લઈ ગયા છેદમાં. ચાલો હવે આગળનો દાખલો લઉં છું. અહીંયા આગળ 3 સુધી થયા. ચોથો દાખલો લઈ લઈએ આપણે. દાખલા નંબર 4. જોતા રહેજો. આમાં પણ પ્રતિવિકલન નિરીક્ષણની મદદથી શોધવાનું છે. અહીંયા આગળ વિધેય આપ્યું છે ax + b આખાનો વર્ગ. તો ax + b આખાનો વર્ગ જાણીએ છીએ આપણે. જ્યારે વિકલન કરીએ તો એક ઘાત ઓછી થઈ જાય. તો અહીંયા આગળ 3 ઘાત હું લઈ લઉં છું. તો d/dx of ax + b હોલ ક્યુબ. ચાલો આનું વિકલન તો ઘાત આવી ગઈ આગળ. અહીંયા થશે x + b નો વર્ગ. બરાબર છે. પણ હજુ ax + b નું વિકલન બાકી. તો ax નું વિકલન a અને b નું વિકલન 0. આપણે આ બાજુ જોઈએ છે માત્ર ax + b નો વર્ગ. તો 3a ગયા છેદમાં. બરાબર છે. અને અંદર હું લઈ જાઉં છું તો x + b આખાનો વર્ગ ઇક્વલ d/dx of ax + b હોલ ક્યુબ બાય 3 અને x નો સહગુણક a લખવાનો ભૂલાય નહીં. તો therefore x + b આખાનો વર્ગ નું પ્રતિવિકલન x + b આખાની 3 ઘાતના છેદમાં 3a થશે. બરાબર છે. ખાસ ધ્યાન રાખો સંકલન તો 3 ઘાતના છેદમાં 3 ખરું, પણ x નો સહગુણક a એ સહેજ પણ ભૂલાય નહીં. આગળ વાત કરીએ પાંચમો દાખલો. તો પાંચમા દાખલાની રકમ કંઈક આવી છે sin 2x - 4 * e⁻3x. હવે આનું આપણે પ્રતિવિકલન શોધવાનું છે. sin 2x એટલે થઈ ગયા cos 2x. જોતા રહેજો cos 2x પણ માઈનસ cos નું વિકલન થાય માઈનસ sin. તો અહીંયા આગળ થઈ ગયા માઈનસ મેં લખી દીધા -4 એવા e⁻3x નું વિકલન e⁻3x જ થાય. ચાલો વિકલન કરું છું હવે. cos નું વિકલન -sin. તો અહીંયા આગળ થઈ જાય પ્લસ. એક કામ કરીએ અલગ અલગ કામ કરીએ છે તો વધારે આઈડિયા આવશે તમને. તો અહીંયા આગળ માત્ર પહેલા sin 2x માટે વિચારો. તો sin 2x માટે જાણીએ કે sin એ માઈનસ cos નું વિકલન થાય. તો એ -cos 2x લીધા. તો cos નું વિકલન માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ sin 2x into 2 બગડો ગયો છેદમાં. તો sin 2x બરાબર 1/2 અંદર લઈ જાઓ. તો d/dx of -cos 2x by 2 એટલે sin 2x નું પ્રતિવિકલન મળ્યું -cos 2x by 2. હવે આગળ વાત કરીએ 4 * e⁻3x. તો જાણીએ છે e⁻3x નું વિકલન સેમ e⁻3x જ થાય. આગળ 4 છે લખી રાખું છું. તો 4 * e⁻3x. જોતા રહેજો 4 તો ખરા. e⁻3x નું વિકલન e⁻3x અને હજુ 3x નું 3. તો 3 જશે સામે તો જશે છેદમાં. તો અહીંયા આગળ મળ્યા 4 * e⁻3x બરાબર અહીંયા આગળ 3 છેદમાં ગયા. તો d/dx of 4/3 e⁻3x. તો 4 ગુણ્યા e⁻3x નું પ્રતિવિકલન થાય 4/3 e⁻3x. છેદમાં 3 કેમ? તો કે x નો સહગુણક. અહીંયા છેદમાં 2 કેમ? તો કે x નો સહગુણક. ચાલો હવે આગળ વાત કરીએ. બંનેનું આપણે અલગ અલગ કામ કર્યું. હવે સાથે શું થઈ શકે જોઈ લઈએ. તો અહીંયા આગળ થશે therefore d/dx of -cos 2x by d/dx of -cos 2x by 2 અને બીજું તો અહીંયા આગળ આવશે 4/3. તો અહીંયા લખી દો -4/3 e⁻3x. આનું વિકલન કરો એટલે આપણને મળશે sin 2x -4 * e⁻3x. બરાબર છે. તો એનો મતલબ થયો therefore sin 2x -4 * e⁻3x નું પ્રતિવિકલન થશે -cos 2x
ભાગ્યા 2 માઈનસ 4/3 e રેઝ ટુ 3x બરાબર છે। અહીંયા આગળ સ્વાધ્યાય 7.1 માં પ્રતિ વિકલનના કુલ 5 દાખલા હતા। હવે ડાયરેક્ટ સંકલન કરવાનું છે, એના એકાદ બે દાખલા જોઈ લઈએ બરાબર। છઠ્ઠો દાખલો લઉં છું, જોતા રહેજો ખાસ। ને આગળ લઉં છું છઠ્ઠો દાખલો। ડાયરેક્ટ સંકલન શોધવાનું છે અને રકમ છે આપણી જોડે ઇન્ટિગ્રેશન 4 e રેઝ ટુ 3x - 1 dx। સ્વાધ્યાય 7.1 ની જ વાત ચાલે છે બરાબર છે। હવે ખાસ ધ્યાન રાખો અહીંયા આગળ તો સંકલન છે અલગ અલગ કરી દો તો 4 બર e રેઝ ટુ 3x dx માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx। જોતા રહેજો 4 e રેઝ ટુ 3x નું સંકલન સેમ e રેઝ ટુ 3x પણ x નો સહગુણક 3 છેદમાં આવશે। ધ્યાન રાખો x નો સહગુણક 3 છેદમાં લખવાનું ભૂલાય નહીં। માઈનસ એકડાનું સંકલન x વત્તા સ્ક્વેર અચળ c એટલે આપણને આન્સર મળ્યો 4 e રેઝ ટુ 3x by 3 minus x plus c। નેક્સ્ટ સાતમો દાખલો, એમાં પણ સેમ સંકલન શોધવાનું છે તો ઇન્ટિગ્રેશન રકમ છે x² કૌંસમાં 1 minus 1/x² dx બરાબર છે। બહુ જ સહેલો દાખલો। સૌપ્રથમ x² ને હું અંદર ગુણી દઉં તો x² ને એક સાથે ગુણ્યા x² માઈનસ x² ને ગુણ્યા 1/x² સાથે તો મળ્યા 1 dx। સંકલન અલગ અલગ કરી દઉં તો x² dx માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx। x² નું સંકલન કયું સૂત્ર x રેઝ ટુ n નું સંકલન તો x રેઝ ટુ n + 1/n + 1 તો અહીંયા આગળ આવશે n + 1 એટલે 2 + 1 ના છેદમાં 2 + 1 અને એકડાનું સંકલન x અને સ્ક્વેર અચળ c તો ખરા જ। તો છેલ્લું પદ આવી ગયા x ની 3 ઘાત ના છેદમાં 3 ઓછા x વત્તા c। આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો। ઓકે, ચાલો બાળકો આગળ વાત કરીએ છીએ બરાબર છે। સ્વાધ્યાય 7.1 ના થોડાક દાખલા જોયા બરાબર। ઉદાહરણ 2 સુધી કાલે કમ્પ્લીટ કર્યું, અત્યારે લે છે ઉદાહરણ 3 સંકલન મેળવો। બહુ જ સરળ દાખલા છે, ઇન્ટિગ્રેશન sin x + cos x dx। તો સંકલન અલગ અલગ કરી દો તો અહીંયા થશે સંકલન sin x dx પ્લસ સંકલન cos x dx। sin x નું સંકલન જાણીએ છીએ સૂત્ર -cos x અને cos x નું સંકલન sin x + c। દાખલો પૂરો થઈ ગયો। બહુ જ સરળ, માત્ર સૂત્રનો ઉપયોગ અહીંયા આગળ થયો છે। સેમ બીજો દાખલો i ઇન્ટિગ્રેશન માટે આપણે i નો ઉપયોગ કરીએ છીએ તો i = ઇન્ટિગ્રેશન cosec x કૌંસમાં cosec x + cot x તો અહીંયા આગળ cosec x ને અંદર ગુણી દો તો થઈ ગયા cosec² x વત્તા cosec x નો ગુણાકાર આવશે cot x સાથે dx। બંને ટર્મને અલગ અલગ કરી દઉં તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન cosec² x dx પ્લસ ઇન્ટિગ્રેશન cosec x cot x dx। ઓકે, cosec² x નું સંકલન જાણીએ છીએ, સૂત્ર કાલે ભણી ગયા અથવા તો સૂત્ર કદાચ ના આઈડિયા તો વિચારો cosec² x એ કોનું વિકલન થાય તો તમે કહેશો cot x નું પણ માઈનસ અહીંયા આગળ આવશે -cot x વત્તા cosec x cot x નું સંકલન એ પણ સૂત્ર છે -cosec x અથવા તો cosec x નું વિકલન -cosec cot તો અહીંયા આગળ આવશે -cosec x વત્તા સ્ક્વેર અચળ c। બરાબર, દાખલો અહીંયા પતી ગયો। આગળ ત્રીજો દાખલો લઉં છું બરાબર છે। બહુ સરળ દાખલો છે। i બરાબર ઇન્ટિગ્રેશન 1 - sin cos² x તો હું એને સ્પ્લિટ કરી દઉં છું એટલે કે cos² x બંનેના છેદમાં આવશે તો અહીંયા થાય 1/cos² x માઈનસ sin x ના છેદમાં cos² x dx બરાબર છે। તો ઇન્ટિગ્રેશન 1/cos² x
તો આપણે જાણીએ છીએ sec સ્ક્વેર x માઈનસ સમજો અહીંયા આગળ sin ના છેદમાં cos સ્ક્વેર, તો sin ના છેદમાં 2 વખત cos છે, sin ના છેદમાં 2 વખત cos, તો sin ના છેદમાં 1 વખત cos, તો tan x અને 1 ના છેદમાં cos, તો થાય sec x dx. પતી ગયો દાખલો લગભગ અલગ અલગ કરી દઉં છું. તો ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x dx માઈનસ ઇન્ટિગ્રેશન tan x ગુણ્યા sec x dx. ચલો sec સ્ક્વેર x નું સંકલન, તો sec સ્ક્વેર x કોનું વિકલન હતું? tan x નું માઈનસ sec tan નું સંકલન sec x વત્તા સ્ક્વેર અચળ c. દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. ઉદાહરણ 4 બહુ જ સારું ઉદાહરણ છે, જોઈએ. f of 0 બરાબર 3. અહીંયા જોતા રહેજો, કેપિટલ છે, કેપિટલ f of 0 ઇક્વલ ટુ 3 થાય તે શરત પ્રમાણે સ્મોલ fx આપેલા છે 4x³ - 6 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f નો પ્રતિવિકલિત કેપિટલ F મેળવો. રકમમાં થોડું કન્ફ્યુઝન થયું છે. હવે છેલ્લી લીટી વાંચો, f નો પ્રતિવિકલિત કેપિટલ F મેળવો. એટલે જે સ્મોલ f જે ફંક્શન આપ્યું છે એનું પ્રતિવિકલિત કોણ થયું? તો કે કેપિટલ F. બરાબર છે, એનું પ્રતિવિકલિત થયું કેપિટલ F. એટલે fx નું પ્રતિવિકલિત કેપિટલ fx છે એ નક્કી થઈ ગયું. તો સૌપ્રથમ આ શરતને પછી વાત કરીએ. fx નું પ્રતિવિકલિત આપણે પહેલા શોધી લઈએ. જોઈ લઈએ આગળ. તો 4x ની 3 ઘાત ઓછા 6 એ કોનું વિકલન થાય એ વિચારવું પડશે. જોતા રહેજો. df અને dx ઓફ 4x ની 3 ઘાત, તો કદાચ x ની 4 ઘાત નું વિકલન 4 ગુણ્યા x ની 3 ઘાત ઓછા 6x નું વિકલન -6. તો x ની 4 ઘાત ઓછા 6x નું વિકલન થઈ જાય 4x³ - 6. તો 4x³ - 6 નું પ્રતિવિકલન થયું x ની 4 ઘાત ઓછા 6x. તો therefore 4x³ - 6 નું પ્રતિવિકલન મળ્યું x ની 4 ઘાત ઓછા 6x. પણ પ્રતિવિકલન એટલે શું? પ્રતિવિકલન એટલે f of x. તો અહીંયા આગળ પ્રતિવિકલન માટે આપણે સંકેત વાપરીશું f of x. બરાબર છે, ખાસ ધ્યાન રાખો f of x. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ પ્રતિવિકલન તો મેં શોધી દીધું, પણ અહીંયા આગળ કોઈ સ્વેર અચળ છે નહીં. અહીંયા શરત આપી છે. કાલે મેં વાત કરી કે c એટલે સ્વેર અચળ એટલે બદલાતો અચળાંક. શરત અનુસાર c ની કિંમત બદલાતી રહે. તો અહીંયા આગળ પ્રતિવિકલનને આપણે લખીશું fx બરાબર, જોતા રહેજો ખાસ. તો therefore કેપિટલ fx બરાબર મળ્યા x ની 4 ઘાત ઓછા 6x વત્તા c. c એટલે સ્વેર અચળ. હવે શરત આપી છે f of 0 = 3. એ શરત આપણે એપ્લાય કરીએ છીએ. તો હવે કેપિટલ f of 0 = 3. મતલબ શું? તો કે x ની જગ્યાએ તમે 0 મૂકો તો આપણને આન્સર 3 મળે. તો અહીંયા આગળ જે પ્રતિવિકલન છે f of x, એમાં x ની જગ્યાએ 0 મૂકી દઉં તો 0 ની 4 ઘાત એટલે 0 -6 ગુણ્યા 0 વત્તા c બરાબર 3. તો અહીંયા c ની કિંમત મળી 3. ધ્યાન રાખો, અહીંયા આગળ જો f of 0 બરાબર 4 હોય તો c બરાબર 4 મળે. શરત એવી પણ આપે કે f of 1 બરાબર 5. તો શરત બદલાઈ તો c ની કિંમત પણ બદલાશે. તો આપણને જે વિધેય માંગ્યું છે, તો therefore માંગેલ f of x બરાબર x ની 4 ઘાત પહેલી ટર્મ હતી -6x અને c ની જગ્યાએ આપણે મૂકવા પડશે 3. તો માંગેલ વિધેય, માંગેલ પ્રતિવિકલિત આપણને મળ્યું x ની 4 ઘાત ઓછા 6x વત્તા 3. ચાલો, 4 ઉદાહરણ હતા સ્વાધ્યાય 7.1 ની આગળ. હવે લઈએ છીએ 7.1 નો દાખલા નંબર 8. બરાબર છે, અહીંયા આગળ ડાયરેક્ટ સંકલન કરવાનું છે અને રકમ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c અને અહીંયા dx. સંકલન અલગ અલગ કરી દઉં છું ઇક્વલ ટુ, અને સાથે સાથે જે અચળાંક છે એ અચળાંકને બહાર લઈ જાઉં તો a ઇન્ટિગ્રેશન x² dx વત્તા b ઇન્ટિગ્રેશન x dx વત્તા c ગયા બહાર તો અહીંયા મળશે માત્ર 1 dx. સંકલન કરી દો.
દાખલો પતી ગયો. x² નું સંકલન આવશે x ની 3 ઘાત ના છેદમાં 3 વત્તા bx નું સંકલન આવશે x²/2 વત્તા c1 એકડાનું સંકલન આવશે x વત્તા સ્ક્વેર અચળ મૂકવાનું છે, પણ c ઓલરેડી અહીંયા આગળ છે તો સ્ક્વેર અચળનું લખી દઉં છું c ડેશ. સ્ક્વેર અચળ એટલે ફિક્સ એવું નથી કે c જ લખો, c ની જગ્યાએ તમે કોઈ પણ k p q ગમે તે લખી શકો. અહીંયા આગળ મૂળાક્ષર ના હોય એવું મૂળાક્ષર આપણે પસંદ કરવું. ચાલો 7.1 નો નવમો દાખલો લઉં છું. 7.1 નો નવમો દાખલો, ઇન્ટિગ્રેશન. રકમ છે 2x નો વર્ગ વત્તા e⁻x dx શોધવાના છે. ચાલો સંકલન અલગ અલગ કરી દો, સાથે સાથે બગડાને બહાર મૂકી દઉં તો બગડો આવી ગયો બહાર. સંકલન x² dx વત્તા સંકલન e⁻x dx તો ઇક્વલ ટુ હવે થશે 2 x² નું સંકલન, તો એક ઘાત વધી જાય x ની 3 ઘાત ના છેદમાં 3 વત્તા e⁻x નું સંકલન e⁻x વત્તા સ્ક્વેર અચળ c. દાખલો ખૂબ સરળ છે. બરાબર, દાખલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આજના લેક્ચરનો છેલ્લો દાખલો લઉં છું. 7.1 નો 10મો દાખલો. રકમ છે ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x -1/√x નો વર્ગ dx મેળવો. હવે જો અહીંયા આગળ આખું કંઈક હોય a વત્તા b આખાનું વર્ગ, તો એનું સંકલન હજુ ભણ્યા નથી. સંકલનમાં કોઈ જગ્યાએ સાંકળનો નિયમ હજુ આવ્યો નથી. તો અહીંયા આગળ સૌપ્રથમ વિસ્તરણ કરી દઉં તો a - b નો વર્ગનું વિસ્તરણ a² તો √x નો વર્ગ x -2 a ગુણ્યા b એટલે √x ગુણ્યા 1/√x વત્તા 1/√x નો વર્ગ એટલે થશે 1/x dx. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x -√x કેન્સલ તો -2 વત્તા 1/x dx. x નું સંકલન ડાયરેક્ટ લખું છું, જોજો અલગ અલગ કરતો નથી. તો x નું સંકલન થાય x²/2 -2 બહાર આવી જશે તો એકડો રહ્યો તો એકડાનું સંકલન થયું x અને 1/x નું સંકલન log x વત્તા c. અહીંયા આગળ આ દાખલો પૂરો થયો. આપણો લેક્ચર અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, ખાસ સંકલનના સૂત્ર ધ્યાન રાખો. બરાબર, ઘણો બધા દાખલા અત્યારે તો માત્ર પ્રેક્ટિસ જેવા જ દાખલા છે એવું સમજજો. અત્યારે જે ગણી રહ્યા છે એ માત્ર દાખલાની કે સૂત્રની પ્રેક્ટિસ થઈ રહી છે. બરાબર છે, વધુ સારા દાખલા હજુ આગળ આવવાના જ છે. એમાં નાના નાના આઈડિયા ખૂબ જરૂરી છે. બરાબર, નાના નાના આઈડિયાની ખૂબ જરૂર પડવાની છે. ઓકે.